સુરત જિલ્લામાં આવેલા ઓલપાડના મુડત ખાતે પામવિલા ફાર્મ હાઉસમાં રોકાયેલા મિત્રને પોલીસના સ્વાંગમાં આવેલા 3 અજાણ્યા ઈસમોએ ધાકધમકી આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 13 લાખ પડાવ્યા હતા। ગત 14 નવેમ્બરના દિવસે ફરિયાદી તેના પુરુષ મહિલા મિત્ર સાથે ઓલપાડના મુડત ખાતે પામવિલા ખાતે ફાર્મ હાઉસમાં આવ્યા। બાઇક પર આવેલા 3 અજાણ્યા ઈસમોએ પોલીસ હોવાની ઓળખ આપી પૈસા પડાવ્યા। અજાણ્યા ઈસમોએ મહિલાને લઈને ખોટા કામ કરો છો કહી બદનામ કરી નાખવાનું કહી ધમકાવ્યા હતા। ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને 25 લાખની માંગણી કરી હતી। આરોપીએ ફરિયાદી પાસેથી 13 લાખની રકમ પડાવી ફરાર થઈ ગયા હતા। કિમ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કિમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલા પામવિલા ફાર્મની અંદર થોડા સમય પહેલાં એક વેપારી તેમના મિત્ર અને મહિલા મિત્રની સાથે ત્યાં ગયા હતા। તે દરમિયાન ત્યાં પાછળથી 3 અજાણ્યા ઈસમો આવ્યા હતા એક સ્વિફ્ટ લઈને, જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકેની આપેલી અને સદર વેપારી સાથે મારામારી કરી હતી। તેમણે મારી નાખવાની ધમકી આપી હતી અને બદનામ કરવાની ધમકી આપી અને તેમણે 25 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી। 25 લાખની માંગણીના અંતે વેપારી પાસેથી અજાણ્યા ઈસમોએ કુલ 13 લાખ અને 10,000 રૂપિયાની બળજબરીપૂર્વક પડાવી લીધેલા હતા। જે બાબતની ફરિયાદ કિમ પોલીસ સ્ટેશન ખાતે મળતા કિમ પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી છે, જેમાં અલગ અલગ ટીમો બનાવી અને હાલ તપાસ હાથ ધરવામાં આવેલી છે। સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, કિમ, સુરત।